નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1981 અન્વયે 1/4/2025 થી તારીખ 30/6/2025 ના સમયગાળા માટેના બચત ફાળાની ચૂકવણી બાબત નાણાં વિભાગ દ્વારા મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના 1981 સંદર્ભમાં દર્શાવેલ ઠરાવની જોગવાઈ મુજબ તારીખ 1/4/1982 થી અમલમાં આવેલ છે. સંદર્ભ 2 માં દર્શાવેલ તારીખ 24/9/2022 ના ઠરાવથી માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત અને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર થાય છે. આ યોજનાની જોગવાઈ મુજબ વીમા ફાળવણી 30% રકમ વીમા ફંડમાં અને 70% રકમ બચત ફંડ માટે લેવામાં આવે છે. તો સંદર્ભ 3 માં દર્શાવેલ તારીખ 7/4/2025 ના ઠરાવથી વર્ષ 2024-25 માં તારીખ 1/1/2025 થી તારીખ 31/3/2025 સુધી નિવૃત્તિ અને મૃત્યુ પ્રસંગે કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફાળાની વ્યાજ સહિત ચૂકવણી ગણતરી માટેના પત્રકો બહાર પાડવામાં આવેલ હતા. તે મુજબ તારીખ 1/4/2025 થી તારીખ 30/6/2025 માં સમયગાળામાં નિવૃત્તિ અને મૃત્યુના સમયે કર્મચારીઓને અનુક્રમે વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચૂકવણીની ગણતરી માટે આ ઠરાવ સાથે સામેલ મુજબ 3 પત્રકો પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. જેમાં પત્રક 1 માં ઠરાવની જે તારીખ છે 10/11/81 1/4/82 લાગુ પડેલ સુધારેલ દરની તારીખ અને ક, ખ અને ગ, ઘ જૂથ પ્રમાણે 80/40/20 અને 10/89 પ્રમાણે 1/4/90 120/60/30/15 93 પ્રમાણે 1/4/93 200/100/50/25 1/1/3 સુધારેલ મુજબ 400/200/100 અને 50 અને 1/10/22 મુજબ 1600/800/400 અને 200. તે જ રીતે પત્રક 2 માટે દર્શાવેલ છે. 3 માટેનું લિસ્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પત્રક જાહેર કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.